કરીએ તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ વિનાની 9 હોસ્પિટલ્સ સીલ કરવામાં આવી છે। આ કાર્યવાહી શહેરના બોપલ, સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી સફલ મલ્ટી સ્પેશિયાલિટી અને મમતા હોસ્પિટલ સહિતની હોસ્પિટલ્સ પર કરવામાં આવી છે। શહેરમાં જાહેર સલામતી અને નિયમિત બાંધકામના ધોરણો ધ્યાનમાં રાખીને સ્થાનિક એસ્ટેટ અધિકારીઓએ હોસ્પિટલ સીલ કરી દીધી છે। સંસ્થાઓ દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓની અવગણના, પરવાનગીના પુરાવા ન રજૂ કરવાના કારણે આ કડક પગલાં ભરવામાં આવ્યા છે। આ કાર્યવાહી આગામી દિવસોમાં વધારીને બીયુ વિનાની મલ્ટીપ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય એસેમ્બલી એકમો પર પણ કરવામાં આવશે। કોર્પોરેશનનું માનવું છે કે નિયમિત બાંધકામ અને વપરાશ પરવાનગી વગરની પ્રવૃત્તિ લોકોને જોખમમાં મૂકતી હોય છે અને અચાનક જ હવે એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। જે બિલ્ડિંગો પાસે બીયુ પરમિશન નથી, જે બિલ્ડિંગ વપરાશ છે તેની કોઈ પરમિશન નથી ને તેને લઈને હવે આ કાર્યવાહી કરાઈ છે। અમદાવાદની 9 જેટલી હોસ્પિટલ્સને સીલ કરવામાં આવી છે। જ્યારે મુસ્કાન મેટર્નિટી હોમ મક્તમપુરામાં આવેલી છે, જેને હવે સીલ કરવામાં આવી છે અને આ 9 હોસ્પિટલોને એક સાથે સીલ કરવામાં આવી છે। જ્યારે નવશન હોસ્પિટલ જે પણ મક્તપુરામાં આવેલી છે તેને પણ સીલ કરવામાં આવી છે। સાઉથ બોપલની 3 થી 4 હોસ્પિટલોને સીલ કરાઈ છે। જુહાપુરામાં આવેલી રિયાઝ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। અમદાવાદની આ 9 હોસ્પિટલોને સીલ કરાઈ છે, જેની પાસે બીયુ પરમિશન નથી ને હવે અચાનક જ મનપાની એસ્ટેટ વિભાગની ટીમ જાગીને તે બાદ હવે કાર્યવાહી હાથ ધરાઈ છે। સફલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાઉથ બોપલમાં જે આવેલી છે તેની ઉપર પણ કાર્યવાહી કરાઈ છે। આપણી સાથે જાગૃત નાગરિક એઝાઝ ખાન પઠાણ જોડાઈ ગયા છે। એઝાઝભાઈ, હવે બીયુ વગરની હોસ્પિટલોની સામે મનપાએ હવે કાર્યવાહી કરી છે, શું કહેશો? અંગત એક વસ્તુ એવી છે કે જ્યારે બિલ્ડરો આજ હવે સ્કીમો બનાવતા હોય ત્યારે બીયુ પરમિશન લેવાનું કામ એ કન્સ્ટ્રક્શન સાઇડ જે કરતો હોય એમનું હોય છે, પણ હાલમાં કેવું છે કે ચોરી કરે કોઈ અને દંડાય કોઈ એવી વસ્તુ ચાલી રહી છે। હોસ્પિટલની અંદર જ્યારે હોસ્પિટલો ઓપન કરવામાં આવી, હોસ્પિટલો બનાવવામાં આવી, લોકો ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર એક તરફ જે હોસ્પિટલોનું જે સરકારી તંત્ર છે એને ખૂબ જ નબળું છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જ્યારે આ વસ્તુઓ ચાલતી હોય અને હોસ્પિટલ ઉપર તંત્ર લાલ આંખ કરી રહ્યું હોય તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જે તે સમયે શું કામ કરી રહ્યું હતું અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટના એ અધિકારીઓનું શું એ વખતે વલણ હતું? જ્યારે બિલ્ડિંગો બની ત્યારે એ લોકો ક્યાં ઊંઘતા હતા અને બિલ્ડિંગો બની ગઈ, કન્સ્ટ્રક્શન થઈ ગઈ અને સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે હોસ્પિટલનું લાયસન્સ લેવામાં આવ્યું ત્યારે જે ડોક્યુમેન્ટેશનનું કામ છે એ ડોક્યુમેન્ટેશન ઉપર જે તે સમયના અધિકારીઓએ કેમ ધ્યાન ના આપ્યું? એ વખતે બીયુ પરમિશન એ વખતે માંગવાની હોય તો કેમ એ ડોક્યુમેન્ટ હતા અને નહોતા તો કેમ એ રીતે એ લોકોને હોસ્પિટલ ચાલુ કરવાની પરમિશન મળી ગઈ? એટલે આપણને એક તરફ એવું લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તંત્ર છે ભ્રષ્ટ છે અને અધિકારીઓ ભ્રષ્ટ છે। હવે તંત્ર જાગી રહે, આ બધું જે ખોટું થયું છે એને રિપેરિંગ કરવાનું કામ હવે મને તો એવું લાગી રહ્યું છે કે આવું ના થાય કે ફરી આ હોસ્પિટલો ફરી શરૂ થઈ જાય। એઝાઝભાઈ, મનપાના અધિકારીઓને રાતોરાત હવે સપનું આવ્યું કે આ જે 9 હોસ્પિટલો છે તેની પાસે બીયુ પરમિશન નથી। ખાલી હોસ્પિટલની વાત ક્યાં છે, બીજી ઘણી જગ્યાઓ એવી છે કે જે જગ્યાએ બીયુ પરમિશન નથી ને બિલ્ડિંગો બની રહી છે। બિલ્ડિંગોની બહાર હવે હાલમાં નવું આવ્યું છે કે તમારે પેલો QR કોડ લગાવવાનું છે અને જે ગ્રાહકો છે એમને તમામ લોકોને ખબર પડશે, પણ મનપાના અધિકારીઓ રાતોરાત જાગે છે અને એમને સપનું આવે છે કે આવું થવાનું છે ને સવારે ઉઠીને સપના ઉપર એ લોકો કામ કરવાનું ચાલુ કરી દે છે। પણ જ્યારે હેલ્થ ઓફિસર જે હોય છે, હેલ્થ ઓફિસરના અમદાવાદના હેલ્થ ઓફિસરનું કામ શું હતું? એમણે લાયસન્સ એ લોકોને કઈ રીતે આપ્યા? કેમ કે હોસ્પિટલ ચાલુ કરવા પહેલા પણ લાયસન્સ લેવાની જરૂર હોય છે, તમામ સર્ટિફિકેશનનું કામ હોય છે। એ વખતે તમે ઊંઘતા ઝડપાયા ને હાલમાં તમે હોસ્પિટલ પર કાર્યવાહી કરવા માંગો છો ને આ સિવાયની ઘણી હોસ્પિટલો હશે, હોસ્પિટલોની સ્કૂલો પણ હશે, એ સિવાયની પેલા વચ્ચે સ્કૂલો બંધ કરવાની વાત મનપા લઈને આવી હતી। ટીઆરપી ગેમ કાંડ થયું તો ટીઆરપી હવે ફરી પેલું નવા ગેમ ઝોન ફરી શરૂ કરવામાં આવી ગયા છે। એટલે સરકારના અધિકારીઓને સરકારના લોકો મળી અને આ જે મળતિયાપણું કરી અને ભ્રષ્ટાચાર કરવાનું જે કામ ને નવા તરીકાઓ ગોતીને લાવે છે, મને તો એવું લાગે છે કે એક તરફ દારૂબંધીની બબાલ ચાલી રહી છે, સરકાર જોડે પૈસા ક્યાંથી આવે? એવું તો નથી ને કે આ રસ્તા ઉપર પૈસા સરકાર ઉઘરાવવાનું કામ કરી રહી હોય। એઝાઝભાઈ, જે પ્રમાણે હવે અનેક આગની ઘટનાઓ બની રહી છે, જે બિલ્ડિંગો છે તેમાં આગ લાગી જાય છે, હોસ્પિટલોમાં આગ લાગી જાય છે, પછી જે આપણે ટીઆરપી કારની વાત કરી તેમાં પણ હવે ગેમ ઝોનમાં આગ લાગી જાય છે, તો અધિકારીઓને પહેલા કેમ ખબર નથી પડતી? પહેલા કેમ ખ્યાલ નથી આવતો કે જો બીયુ પરમિશન નથી અને આ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે તો કેમ હવે તેને ચલાવવામાં આવી રહ્યું છે? ક્યાંક ને ક્યાંક હવે અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે।
વસ્તુ એવી છે કે હકીકતમાં અધિકારીઓ પોતાનું ખિસ્સા ભરવાનું કામ કરે છે. આપણે જોઈએ છે દિવાળી આવે એટલે મીઠાઈની દુકાન ઉપર રેડ થાય અને એમની મીઠાઈ અને એમના પૈસા અને એમના કવર મળી જાય એટલે મીઠાઈની દુકાન ઉપર પછી આખા વર્ષમાં રેડ નથી થતી. હવે નવા હર મહિને 12 મહિનાના 12 પ્લાન નવા લઈને આવે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને રોજ નવા પ્લાન ઉપર કામ કરવાનું ચાલુ કરે. એક દિવસ હોસ્પિટલને પકડે, એક દિવસ ટ્યુશન ક્લાસને પકડે, એક દિવસ માની લો બિલ્ડિંગને પકડે, એક દિવસ માની લો મીઠાઈ વાળાને પકડે, એક દિવસ ગેમ ઝોન વાળાને પકડે. એટલે આ પ્રકારનું જે ભ્રષ્ટ તંત્ર અમદાવાદમાં ચાલી રહ્યું છે એના ઉપર વિચારણા જેવી. સત્તાની અંદર બેસેલી બીજેપી એટલી મજબૂતીથી સત્તામાં છે તો હું એમના નેતાઓને કહેવા માંગુ છું કે આ મજબૂતીથી પબ્લિકના કામ કરો. બિલ્ડિંગ જયારે બની હોય તો બીયુ નો મતલબ એ છે કે બિલ્ડિંગ યુઝ પરમિશન. બિલ્ડિંગમાં જયારે બિલ્ડિંગ યુઝ પરમિશન ના હોય તો એની અંદર લોકો દુકાન મકાન કઈ રીતે રહેવાઈ શકે? એ શક્ય જ નથી. આપણે બિલ્ડરોને ચીંડવાનું કામ કરવાની જરૂર છે આમાં હકીકતમાં. પણ હવે તેવું થઈ ગયું છે કે ચીંડ આવ્યો ચોર. હાલમાં જે હોસ્પિટલ છે હોસ્પિટલ વાળા પકડી અને એ લોકો જોડે થોડા દિવસો જવા દો, 15 દિવસ મહિનાની અંદર ફરી હોસ્પિટલો ચાલુ થઈ જશે અને ફરી એ સેટિંગ થઈ જશે એમના પૈસા. જી બિલકુલ એઝાઝભાઈ, જોડાવા બદલ આપનો આભાર.